સુરતના કતારગામમાં ટ્રાફિક ક્રેનની દાદાગીરીનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. તો ક્રેનવાળાની દાદાગીરીનો વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં ક્રેન ચાલક કર્મચારીઓની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કતારગામ બંબાવાડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ક્રેન કામગીરી વિવાદમાં આવી છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ટ્રાફિક કર્મચારીઓ પીળા પાટાની અંદર પાર્ક કરેલું ટુ વ્હીલર પહેલા બહાર ખેંચે છે અને ત્યારબાદ તેને ટોઈંગ કરે છે તેવો આક્ષેપ કરાયો છે. વાયરલ વિડીયોમાં કાર્યવાહી દરમિયાન નિયમોના ભંગ થતા સ્પષ્ટ દેખાઈ ગયા હતા. જે તંત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનું કામ કરે છે તેના જ કર્મચારીઓ પર નિયમોના લીરે લીરે ઉડાવ્યાનો આરોપ લાગ્યો હતો. આ વિડીયો વાયરલ થતા શું ક્રેન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાના અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો આ ઘટનાને પગલે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે જો નિયમો તોડનારને છૂટ હશે તો સામાન્ય લોકો પાસે નિયમોનું પાલન કેવી રીતે કરાવાશે. સોશિયલ મીડિયામાં પણ આ વિડીયોથી ભારે ચર્ચા અને ટીકા થઈ રહી છે. હાલ આ મામલાની તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે. ગઈ તારીખ 11/7/2026 ના રોજ અમારા કતારગામ વિસ્તારમાં પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તાર આવ્યો છે. ત્યાં બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવી છે. તો ત્યાં જે કારખાના ધરાવે છે જે લોકો, એ લોકો પોતાની બાઇક ગલીમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ કરતા હોય છે. 11 તારીખે અમને કંટ્રોલ રૂમમાં હેલ્પલાઇન પર એવો કોલ મળ્યો હતો કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આડેધડ ગમે ત્યાં પાર્કિંગ લોકો કરી જાય છે. એવો કોલર એક ફરિયાદ આપી હતી, જેના આધારે અમારી ટ્રાફિક શાખા રીજન 2 ની એક ટ્રેન ત્યાં મોકલવામાં આવી હતી. ટ્રેન જ્યારે ત્યાં પહોંચી ત્યારે જે ફરિયાદી હતા એ ત્યાં હાજર હતા. એમણે બતાવી હતી કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આગળ જે બાઇકો પાર્ક કરવામાં આવી છે અમારી નથી ને અમારી બાઇકો મૂકવામાં તકલીફ પડે છે, જેના કારણે ટ્રેનના કર્મચારીઓએ ત્યાંથી બે બાઇકો ત્યાંથી ઉપાડી હતી. પરંતુ પછી એ બાઇક વાળા આવી જતા અને જે ફરિયાદી હતા એમના વચ્ચે સમાધાન થઈ જતા પાર્કિંગ બાબતે જે સામાન્ય ઝઘડો હતો એના કારણે બાઇક એમને પરત પાછી સોંપી દેવામાં આવી છે. બીજી કોઈ દંડાત્મક કે એવી કોઈ કાર્યવાહી એમના કરવામાં આવી નથી અને કોલરને સંતોષ થતા ત્યાંથી ટ્રેન વાળા જતા રહ્યા છે.